હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફાઇનલી ભાઈ સાહેબ એ સમય આવવા જઈ રહ્યો છે કે જેની આપણે ઘણા બધા સમયથી આતુરતાથી રાહ જોતા હતા. નીટની એક્ઝામ છેલ્લા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષથી તમે મહેનત કરતા હશો, એ દિવસો આવી રહ્યા છે. એક્ઝામના દિવસ માટેનું એક તો સિટીનું લિસ્ટ તમારા સુધી પહોંચી ગયું છે. તમે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમે તે ડાઉનલોડ કરીને ચેક કરી લીધું હશે. હવે એક બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં સતત રહેતો હોય છે કે સર એક્ઝામના દિવસે ડ્રેસ કોડ શું હશે, મતલબ કે અમારે શું પહેરીને જવાનું છે કે શું પહેરીને જવાનું નથી. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણું લક્ષ્ય એ છે કે એક્ઝામ દેવા જ્યારે જઈએ તો આપણે કાંઈ એવું પહેરીને ના જઈએ કે જેનું ચેકિંગ કરવામાં સમય લાગી જાય. બરાબર, હું એવા પોઈન્ટ આપીશ કે જો ઘણા એવા પોઈન્ટ છે કે જે તમે પહેરી શકો, ના નથી, બટ હું તમને એવી વસ્તુ કહીશ કે જેને તમે પહેરી લ્યો છો તો તમારે ચેકિંગ થવામાં તમારો સમય બહુ જ ઝડપથી પતી જશે. મતલબ કે તમારું ચેકિંગ ઝડપથી થઈ જશે અને તમે એક તો માઇન્ડ ફ્રેશ રહેશો, તમે ઝડપથી તમારી ક્લાસરૂમ સુધી પહોંચી શકશો, તો એ ઝડપથી થશે. એવું નહીં કહું કે જેમાંથી તમે એવું પહેરી લેશો તો એનું ચેકિંગ થવામાં સમય લાગી જાય ને. તો ભાઈ સાહેબ આપણે એવું નથી કરવું. એ દિવસ આપણી માટે ખૂબ જ કિંમતી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એની એક એક મિનિટની કિંમત ખૂબ જ વધારે છે. તો હું તમને એવા પોઈન્ટ્સ કહીશ કે જેને ખાસ ફોલો કરજો અને એ જ રીતે અનુસરજો જેથી તમને કોઈ તકલીફ રહેશે જ નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ડ્રેસ કોડમાં પહેલા તો લઈએ જે ટી શર્ટ અને માની લો કે પેન્ટ પહેરતા હોય એવી રીતે જે છે, તો આવી રીતના ફૂલ બાયના ફૂલ સ્લીવના કોઈ કપડાં તમારે એ દિવસે પહેરવાના નથી. બરાબર, આવી રીતના કોઈ જીન્સ પણ તમારે પહેરવા નથી જેમાં પોકેટ્સ વધારે હોય. તમે પ્લેન આવું ટી શર્ટ પહેરો અને જે પેન્ટ પહેરો છો એ એવું સાવ સરળ પહેરો કે જેમાં બહુ ઓછા પોકેટ હોય, મેટલના કોઈ બટન પણ ના હોય. તો આમાં હું એક બીજું પણ સજેસ્ટ કરીશ કે જે ભાઈ નાઇટ ડ્રેસ પણ હોય છે ને, જે એનું પેન્ટ હોય છે ને, એ પણ તમે પહેરી શકો છો, જે ઇઝી રહે છે. સાવ હલકું પહેરો અને ભાઈ સાહેબ એને પહેરીને ઘરે જોઈ જુઓ, બેસી જુઓ. ભાઈ સાહેબ ફિટ નથી પડતું ને, ભાઈ સાહેબ આપણે બધા ગુજરાતી રહ્યા હે ને, ખાઈ પીને જલસા કરવાવાળા માણસો છીએ, તો સાવ સરળ હોવું જોઈએ, મતલબ કે સાવ ફ્રી. તો સર અમે નાઇટ ડ્રેસમાં તો બહુ હાફ પહેરી, અરે નહીં બેટા, ફૂલ પેન્ટ હોવું જોઈએ પણ સાવ સરળ હોવું જોઈએ. આવા જીન્સ કે કોઈ આવા ફૂલ બાયના શર્ટ કે આવા વધારે પડતા પોકેટ્સ વાળા તમારે કપડાં અવોઇડ કરવાના છે. કોઈ ટી શર્ટ લેશો તો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે સર અહીંયા ટી શર્ટની જે બ્રાન્ડ હોય છે એનો લોગો હોય છે, તો ચાલશે બેટા, પણ એટલું બધું ચિત્રાત્મક બાબતો ના હોવી જોઈએ કે જે તમને અટકાવે, હે ને. તો સિમ્પલ હોવું જોઈએ બને એટલું, હે ને. તો એવું ટી શર્ટ તમે પહેરી શકો છો. અને હું હજી અહીંયા એવું કહીશ કે લાઇટ કલર પહેરો, ડાર્ક કલર ના પહેરતા, હે ને. કયા કલર પહેરો બેટા? લાઇટ પહેરો, વ્હાઇટ પહેરો, ક્રીમ પહેરો. તો એવા લાઇટ કલર તમારે વિયર કરવાના છે, પહેરવાના છે કે જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, સેકન્ડ લઈએ ભાઈ સાહેબ, બરાબર છે. તમારે કોઈ આવા શૂઝ પહેરવાના નથી, આવા હાઈ હીલ્સના કોઈ પણ ચંપલ કે સેન્ડલ તમારે યુઝ નથી કરવાના. આ વસ્તુ અવોઇડ કરવાની છે, શૂઝ પણ અવોઇડ કરી દેવાના છે, બરાબર છે. પરંતુ આવા સિમ્પલ ચંપલ પહેરીને જવાનું છે, ડન. કારણ કે ભાઈ સાહેબ તમારા પગની આંગળીઓ પણ એમને દેખાવી જોઈએ. તો મતલબ કે ઘણા કહેશે સર મોજા પહેરવાના, બેટા પહેરવાના જ નથી, મોજા નથી પહેરવાના, કારણ કે ઘણા બધા અહીંયા ચોરીના માર્ગ બની જાય ને. શૂઝ, મોજા, તો એની અંદર ભાઈ સાહેબ ઘણી બધી માહિતીનો સંગ્રહ થઈ શકે. તો સિમ્પલ હોવું જોઈએ ભાઈ સાહેબ, ચંપલ પહેરી લો સરળ અને આ બધું અવોઇડ કરી દો જેથી આપણે કોઈ મિસ્ટેકમાં ન આવીએ. ઓકે, ઘણી જે બહેનો છે એ જે છે કે સર અમે ટી શર્ટ ને પેન્ટ નહીં, અમે ડ્રેસ પહેરવા માંગીએ છીએ, તો તમે સાદા ડ્રેસ પહેરો કે જેની અંદર દુપટ્ટો હોવો જોવે નહીં. ગજબનો પોઈન્ટ કહી રહ્યો, ધ્યાન રાખજો, નકર તમને ચેક કરાવશે, સમય લેશે. દુપટ્ટો અવોઇડ કરવાનો છે. તમે જો ડ્રેસ પહેરો છો તો એમાં સરળ આવી રીતનો ડ્રેસ હોવો જોઈએ. સર અમે હેરની અંદર આવી રિબિન લગાવીએ છીએ, અવોઇડ કરી દો, બરાબર. સિમ્પલ તમે માની લો કે હેરને, ભાઈ સાહેબ જે હું શબ્દો કહી રહ્યો છું માફ કરજો, પણ હેરને તમે સાથે રાખવા માંગો છો તો રબરની રિંગ લેતા હોય તો ચાલશે, એ ચેક કરાવશે તો તમે બતાવી દેજો, બરાબર છે. બાકી તમે આવા બધા ડિઝાઇન વાળા કોઈ રિબિન તમારે યુઝ નથી કરવાની, સિમ્પલ ડ્રેસમાં તમારે જવાનું છે, બરાબર છે. પરંતુ હું એમાં એ જ કહીશ કે આવી રીતનું જો પોસિબલ બને છે, સિમ્પલ ટી શર્ટ અને સિમ્પલ પેન્ટ, તો વધુ યોગ્ય રહેશે. ઓકે, ચલો સાથે સાથે બીજી બાબતની વાત કરીએ કે માની લો કે કોઈ વિદ્યાર્થીને આ 2 થી 5 ની અંદર કોઈ મેડિસિનની જરૂર પડે છે, હે ને, તો તે મેડિસિન લઈ જઈ શકે છે, બટ એની સાથે એક ડોક્ટર સર્ટિફિકેટ હોવું જોઈએ. અને જો તમારે આવી બધી વસ્તુ લઈ જવાની છે તો એક્ઝામ સેન્ટરે 12 કે 12:30 પહેલા પહોંચી જજો, એ ચેકઅપ કરાવરાઈ લેજો કે જેથી તમારે એન્ડ મુમેન્ટ ઉપર ચેકઅપમાં વધારે મથવાનું રહે નહીં. ડન, જેને રિક્વાયરમેન્ટ છે તો
પાણીની બોટલ તમે લઈ જઈ શકો છો પારદર્શક, ઘણી વખત મુકાવરાઈ દે છે તો મૂકી દેજો, બરાબર છે. પેન લઈ જઈ શકો છો પણ પેન મુકાવરાઈ દે છે ત્યાંથી જ પેન આપશે, ડન. એટલે સાવ સરળ વસ્તુ લઈ જવાની છે. ઓકે, જ્વેલરી હે ને, આ બધી જ્વેલરીને અવોઇડ કરવાની છે. આપણે કોઈ ફેશન શો ની અંદર નથી જઈ રહ્યા, બરાબર. આપણે એક એક્ઝામ દેવા જઈ રહ્યા છીએ, બરાબર. આવા ગોગલ્સ પણ પહેરવા નથી. જેને નંબર છે એ સિમ્પલ પ્લેન ચશ્મા પહેરી શકે છે, કોઈ હાઈફાઈ ડિઝાઇન વાળા પહેરવાની જરૂર નથી. સાથે સાથે કહીશ કે વોચ, ભાઈ સાહેબ કોઈ સ્માર્ટ વોચ યુઝ નથી કરવાની. બીજી પણ વોચ રાખો તો ઘટાવરાઈ દેશે, તો કાઢીને મૂકી દેજો, ડન. હવે ઘણા કહેશે કે સર મારે હમણાં પ્રસંગ આવે છે, મારા હાથમાં બહેનો કહેશે મારે મહેંદી મૂકવાની છે, તો અવોઇડ કરો, બરાબર. કારણ કે આ બધીની અંદર ભાઈ સાહેબ આમાં ઓર્ગેનિકની ઘણી રિએક્શન આવી જાય હે ને, તો આ બધી વસ્તુ અવોઇડ કરવામાં જ ફાયદો છે. સર મેં મૂકી દીધી છે, તો ભાઈ સાહેબ હવે ત્યાં જશો, સેન્ટર ઉપર ડિપેન્ડ કરશે કે શું થશે, તો એની માટે વહેલા જતા રહેજો. પણ આવી કોઈ કોમ્પ્લિકેટેડ મહેંદી તમારે મૂકવાની નથી. થોડાક દિવસ જાળવી જાવ હે ને, પછી ડિઝાઇન જે ડિઝાઇન પાડવી હોય પાડી શકો છો. તો આવી જ્વેલરી અવોઇડ કરો જેમાં રિંગ થઈ ગઈ, ડાયમંડ રિંગ થઈ ગઈ. ઘણી બધી બહેનો પગની આંગળીઓમાં ઓલો વિછુડો પહેરતા હોય છે. મને નામ જો હું મિસ્ટેક કરતો હોય તો માફ કરજો, એ પણ કઢાવશે. તો એક વખત ચેક કરી લેજો. અને જો તમારી કમ્પલસરી કોઈ પહેરવાની જરૂર જ રહેતી હોત તો થોડુંક વહેલા જઈને ચેક કરાવી લેજો, ડન. ઓકે, હું સાથે સાથે બીજું અહીંયા એડ કરીશ બહેનો માટે કે જે કોઈ જે અંડર ગાર્મેન્ટ્સ હોય છે એમાં મેટલના હૂક વાળું જો હોય તો પ્લીઝ અવોઇડ કરજો. સિમ્પલ મટીરિયલ યુઝ થાય તો વધુ સારું. અને બની શકે કે નીટના એક્ઝામના દિવસે તમે તમારા પીરિયડના દિવસો હોય ને, તો તમને સેનેટરી નેપકિન લઈ જવા દેશે. તો આ બાબત તમારા માઇન્ડમાં હોય તો કાઢી નાખો. થોડુંક વહેલા જઈને તમે બતાવી શકો છો કે આ પરિસ્થિતિ છે. અને સૌથી મોટો ફાયદો છે કે બહેનોના ચેકઅપ માટે બહેનો જ અવેલેબલ હશે ને, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભાઈઓના ચેકઅપ માટે ભાઈઓ અવેલેબલ હશે ને, તો ત્યાં એ જ વસ્તુ હશે. તો આ બે બાબતો ઘણી બધી બહેનોના મનમાં સતાવતી હોય છે, તો હું એને પણ આજે ક્લિયર કટ કરી દઉં છું હે ને. તો કોઈ ટેન્શન ના લેતા, તમે તમારી એક્ઝામ છે એને સરળ રીતે જ લ્યો. કોઈ કેલ્ક્યુલેટર લઈ જવાનું નથી, પછી સ્માર્ટ હોય કે સિમ્પલ હોય નથી લઈ જવાનું. કોઈ વોચ નથી લઈ જવાની. ખાસ જે વિદ્યાર્થી મિત્રો પેન્ટ પહેરશે કે જે પણ પહેરે એમાં બેલ્ટ પણ લગાવવાનો નથી. જે ટી શર્ટ પહેરો છો તેમાં બટન પણ ઓછા હોય તો વધુ સારું. જેટલું મેટલથી દૂર રહેશો એટલો થોડોક ફાયદો થશે. બટન તો મેટલના નથી હોતા પણ અમુક સેટમાં હોય છે હે ને. તો સિમ્પલ કપડાં પહેરો જે વધુ સારું રહેશે, ડન. ઓકે, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે માની લો કે કોઈ શીખ છે, કોઈ મુસ્લિમ છે, તો એને એના કપડાં જે છે એ પહેરવાના હોય છે, તો એ અલાવ છે, કોઈ ના નથી, અલાવ છે. બટ એનો એક પોઈન્ટ છે કે તમે સેન્ટર પર હે ને, આનો એક પોઈન્ટ છે. એક તો પોઈન્ટ આવે છે ફોર્મ ભરતી વખતે ને, એક તો પોઈન્ટ આવે ફોર્મ ભરતી વખતે જેનો રિપોર્ટિંગ ટાઈમ પણ વહેલા હશે. સેન્ટર પર 12 થી 12:30 સુધીમાં તમે ચેક કરાવી લ્યો, બરાબર. તમારે કારણ કે આ બધી વસ્તુ છે ને એનું ચેકઅપ થશે તો એમાં થોડોક સમય લાગી શકે. તો જો આવા કોઈ વસ્તુઓ તમારે પહેરવાના જ હોતા હોય છે તો તમે ટેન્શન ના લ્યો, તમે પહેરી શકો છો, બરાબર છે. આ બધી વસ્તુને એલાવ કરે છે કારણ કે ભારત વિવિધતામાં એકતા ધરાવે છે. ઘણા બધા ધર્મોનો ની અંદર આપણા દેશની અંદર ઘણા બધા ધર્મો રહેલા છે, બધા માટે આપણને માન પણ છે. તો અહીંયા તમને કોઈ અવોઇડ નહીં કરે, અટકાવશે નહીં. બટ એક વસ્તુ છે કે એનું ચેકઅપમાં થોડોક ટાઈમ લાગે, તો તમે ત્યાં સેન્ટરે પહોંચીને તમે આ કરાવી શકો જેથી ઝડપથી તમારું કામ પૂરું થઈ જાય, ડન. તો ખૂબ જ મહત્વની વસ્તુ હતી. સાવ સરળ, કોઈ જ્વેલરી પહેરવાની નથી, જ્વેલરીને અવોઇડ કરવાનું છે, સાવ સિમ્પલ રહેવાનું છે, માઇન્ડને લઈ જવાનું છે, બસ એક્ઝામ દેવાની છે, ડન. તો હજી કોઈ તમને પ્રોબ્લેમ હોય તો અહીંયા તમે કોમેન્ટમાં કહી શકો છો. બાકી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક. જય જય ગરવી ગુજરાત.